શું છે? કાંઈ નહીં, એક પ્રશ્ન પૂછવો હતો. આ તો પૂછ ને. આ તમારા ને મારા કાકીનો સ્વભાવ બેનો વિરુદ્ધ પ્રકારનો, તો એ ઘરમાં શાંતિ કેમ છે? હાલા તું તો ધીમે ધીમે કરીને ઘર સુધી પૂગી ગયો. એ આખો વૈજ્ઞાનિકનો નિયમ છે, વિજ્ઞાનનો નિયમ છે. આઘાત અને પ્રત્યાઘાતનો. આઘાત પ્રત્યાઘાતનું ન હોય એલામાં. દાખલા તરીકે તાર કાકી છે તો એનો સ્વભાવ છે કે એ મારું કયું ન કરે અને હું એનું કયું ન કરું, તો બેની પ્રકૃતિ એક થઈ ગઈ. સિમ્પલ વસ્તુ છે, ઘરમાં શાંતિ જ રહી. પછી પણ આઘાત ને પ્રત્યાઘાત તો સામે સામેની દિશામાં હોય ને એમ. એ આમાં એ નિયમ સામાન્ય વિજ્ઞાનના નિયમો ન લાગે, આમાં ક્વોન્ટમ વિજ્ઞાન આવે. આ વસ્તુ અહીંયા પીડ્યું આવડો ગ્લાસ, એ તને સ્થિર દેખાય છે ને, શાંત. અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન બગડાટી બોલાવતા હોય છતાં આપણને સ્થિર દેખાય છે. આ નિયમ આમાં કામ કરે. એમાં હું તમારે પાસે આ બધું જ્ઞાન ન હોય ને, એટલે આવા બધા પ્રશ્નો થાય. જ્ઞાન થઈ ગયા પછી બધા પ્રશ્નોનું સમાન થઈ જાય. એમને પૂછવા પણ ન રહે કોઈને.